હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે બધાનું મારી ચેનલમાં. અને અમે જઈ છીએ આજે શીતળા સાતમ છે તો શીતળામાના દર્શન કરવા. અમારા બેન તૈયાર થાય છે. જય શ્રી કૃષ્ણ બેન. ચાલો દર્શન કરવા. હા, અને તમને લાલાના દર્શન પહેલાં કરાવી દઈ, પછી મંદિરે જાય શીતળામાના મંદિરે તો એ પણ કરાવશું. ચાલો. અને પછી આપણે હિંડોળા ઝુલાવશું ત્યારે હિંડોળા પણ તમને હિંડોળામાં પણ દર્શન કરાવશું. રૂટીનું કરીએ. લાલાને ઝુલાવીએ. લાલાને થોડાક રમકડા આડા આવે છે. સરસ લઈ આવશે લાલાનો. રશ્મિબેન આવી ગયા છે હિંડોળા કરવા. હા, તો જુઓ આપણા આજના હિંડોળા આવી રીતે સજાવ્યા છે. લાઈક કરજો, શેર કરજો, કેવા લાગ્યા કોમેન્ટ કરજો, દર્શન જરૂર કરજો. તો અમે આવી ગયા છીએ શીતળામાના મંદિરે. વર્ષો જૂનું શીતળામાનું મંદિર છે અહીંયા. અને અહીંયા તો બધું મેળા જેવું છે એટલે. સાતમ છે એટલે બધું તૈયાર જ છે જમવાનું. કેટલું બનાવેલું કાલું થેપલા. હા, બોલો. શું છે બીજું? શું છે? થેપલા કામ પૂરું. કાલના ઢોકળા છે, ખાટિયા. છાશ છે. હા, જેને ખબર હોય ને એ કોમેન્ટ કરો કે ગુલેર જ કેમ કરાવાય, કેમ કોઈ પ્રસાદ ચૂલા ઠારીએ છીએ આપણે, પછી ઠંડી રસોઈ બધાય ખાય છે, એની તો વાર્તા છે. પણ ગુલેર ધરાવવાનું મહત્વ શું છે? જેને ખબર હોય કોમેન્ટ કરજો. મને તો નથી ખબર. અને આજે એક દિવસ એવો હોય કે લેડીઝને છે ને રસોઈની ઉપાધિ ન હોય કાંઈ. એટલે કાલે તો જો કે 2 દિવસની થઈ ગઈ હોય, કાલે વધારે ટાઈમ લેવાઈ ગયો હોય, પણ આજે એક દિવસ શાંતિ હોય. હા, એક દિવસ બાવી જલસા. આગલે દિવસે તો આપણે થઈ ગયા હોઈએ. આગલે દિવસે કેટલું કામ થઈ ગયું. ક્યાં લઈ જવાના આજે? જો ગાઈસ, આ તમારા સેજ એમ કે છે મેળો કરવા
વયું જવાય. તો હવે આપણે જોઈએ આજે આપણે સેટ ક્યાં કરવા નીકળી છે. હવે એ બધું ભૂલી ગયું. પેલા તો બધું મહત્વ મેળા કા મેળાનું મહત્વ તો છે જ એમની. આપણે અહીંયા નથી, બાકી તો બધું છે જ. હા તો ગાઈસ અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને આજના હિંડોળા તમને કેવા લાગ્યા એ જરૂર ને જરૂર કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.